છઠ્ઠો સ્કંદ, ચોથો અધ્યાય. દક્ષે કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનો પ્રાદુર્ભાવ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, તમે સંક્ષેપમાં ત્રીજા સ્કંદમાં એ વાતનું વર્ણન કર્યું હતું કે સ્વયંભૂ મન્વંતરમાં દેવતાઓ, દાનવો, મનુષ્યો, સર્પો, પશુ પક્ષીઓ વગેરેની સૃષ્ટિ કેવી રીતે થઈ. હવે હું તેને વિસ્તારપૂર્વક જાણવા ઈચ્છું છું. પ્રકૃતિ વગેરે કારણોના પણ પરમ કારણભૂત ભગવાન પોતાની જે શક્તિથી જે રીતે એ પછીની સૃષ્ટિની રચના કરે છે તે જાણવાની પણ મારી ઈચ્છા છે. સૂતજી કહે છે, હે શૌનક વગેરે ઋષિઓ, રાજર્ષિ પરીક્ષિતનો આ સુંદર પ્રશ્ન સાંભળીને પરમયોગી વ્યાસનંદન શ્રી સુખદેવજીએ તેમનું અભિનંદન કર્યું અને આ પ્રમાણે કહ્યું. રાજા પ્રાચીન બર્હિના 10 પુત્રો કે જેમના નામ પ્રચેતાઓ હતા, તેઓ જ્યારે પોતાની તપસ્યા પૂરી કરીને સમુદ્રમાંથી બહાર નીકળ્યા અને તેમણે જોયું કે મારા પિતાજીના નિવૃત્તિપરાયણ થઈ જવાને કારણે સઘળી પૃથ્વી વૃક્ષોથી ઘેરાઈ ગઈ છે, તેમને વૃક્ષો પર ઘણો ક્રોધ આવ્યો. તેમના તપોબળે તો જાણે ક્રોધની આગમાં ઘી હોમ્યું. બસ પછી તો તેમણે વૃક્ષોને બાળી નાખવા માટે પોતાના મોઢામાંથી વાયુ અને અગ્નિનું સર્જન કર્યું. હે પરીક્ષિત, પ્રચેતાઓએ છોડેલા અગ્નિ અને વાયુ જ્યારે તે વૃક્ષોને બાળવા લાગ્યા, ત્યારે વૃક્ષોના રાજાધિરાજ ચંદ્રમાએ તેમના ક્રોધને શાંત કરતા આ પ્રમાણે કહ્યું, હે મહાભાગ્યવાન પ્રચેતાઓ, આ વૃક્ષો ઘણા દયાપાત્ર છે. તમે એમનો દ્રોહ ન કરો, કારણ કે તમે તો પ્રજાની અભિવૃદ્ધિ કરવા ઈચ્છો છો અને સૌ જાણે છે કે તમે પ્રજાપતિ છો. અરે મહાત્મા પ્રચેતાઓ, પ્રજાપતિઓના અધિપતિ અવિનાશી ભગવાન શ્રી હરિએ તમામ વનસ્પતિઓ અને ઔષધિઓ પ્રજાના હિત માટે, તેના ખાવા પીવા માટે બનાવેલી છે. સંસારમાં પાંખો વડે ઉડતા ચર એટલે કે ચેતન પ્રાણીઓનું ભોજન ફળ, પુષ્પ વગેરે અચર પદાર્થો છે. પગ વડે ચાલતા પ્રાણીઓનું ભોજન ઘાસ, તણખલા વગેરે પગ વિનાના પદાર્થો છે. હાથવાળા પ્રાણીઓનું ભોજન વૃક્ષ, વેલીઓ વગેરે હાથ વિનાના પદાર્થો છે. અને 2 પગવાળા મનુષ્યો વગેરે માટે ધાન એટલે કે ડાંગર, ઘઉં વગેરે અનાજ ભોજન છે. 4 પગવાળા બળદ, ઊંટ વગેરે પ્રાણીઓ ખેતી વગેરે થકી થતા અનાજના ઉત્પાદનમાં સહાયક છે. હે નિષ્પાપ પ્રચેતાઓ, તમારા પિતાએ અને દેવાધિદેવ ભગવાને તમને એવો આદેશ આપ્યો છે કે તમે પ્રજાનું સર્જન કરો. આવી સ્થિતિમાં તમે વૃક્ષોને બાળી નાખો એ કેમ યોગ્ય હોઈ શકે? તમે પોતાના ક્રોધનું શમન કરો અને પોતાના પિતા, પિતામહ, પ્રપિતામહ વગેરે વડે સેવાયેલા સત્પુરુષોના માર્ગને અનુસરો. જેમ મા બાપ બાળકોનું, પાંપણો આંખોનું, પતિ પત્નીનું, ગૃહસ્થ ભિક્ષુકોનું અને જ્ઞાનીજનો અજ્ઞાનીઓનું રક્ષણ કરે છે અને તેમનું કલ્યાણ ઈચ્છે છે, તેવી જ રીતે પ્રજાના રક્ષણ અને કલ્યાણ માટે રાજા જવાબદાર હોય છે. હે પ્રચેતાઓ, સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સર્વશક્તિમાન ભગવાન આત્મા રૂપે વિરાજમાન છે. તેથી તમે સૌને ભગવાનનું નિવાસસ્થાન સમજો. જો તમે આમ કરશો તો ભગવાનને પ્રસન્ન કરી લેશો. જે મનુષ્ય હૃદયના ઉકળતા ભયંકર ક્રોધને આત્મવિચાર વડે શરીરમાં જ શાંત કરી દે છે, તેને બહાર નીકળવા દેતો નથી. તે કાળક્રમે 3 ગુણો પર વિજય મેળવી લે છે. હે પ્રચેતાઓ, આ દિનહીન વૃક્ષોને હવે વધુ બાળો નહીં. જે થોડાક બચેલા છે તેમનું રક્ષણ કરો. આનાથી તમારું પણ કલ્યાણ થશે. આ શ્રેષ્ઠ કન્યાનું પાલન પોષણ આ વૃક્ષોએ જ કર્યું છે, તેનો તમે પત્ની તરીકે સ્વીકાર કરો. હે પરીક્ષિત, વનસ્પતિઓના અધિપતિ ચંદ્રમાએ પ્રચેતાઓને આ પ્રમાણે સમજાવી મનાવીને તેમને પ્રમલોચા અપ્સરાની સુંદરી પુત્રીનું દાન કર્યું અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પ્રચેતાઓએ ધર્મ અનુસાર તેનું પાણી ગ્રહણ કર્યું. તે જ પ્રચેતાઓ વડે તે કન્યાના ગર્ભથી પ્રાચેતસ દક્ષની ઉત્પત્તિ થઈ. પછી એ દક્ષની પ્રજા સૃષ્ટિથી 3 લોક ભરાઈ ગયા. તેમનો પોતાની પુત્રી પર ખૂબ પ્રેમ હતો. તેમણે જે રીતે પોતાના સંકલ્પ અને વીર્યથી વિવિધ પ્રાણીઓનું જે સર્જન કર્યું તે હું કહી સંભળાવું છું. તમે સાવધાન થઈને તે સાંભળો. હે પરીક્ષિત, પ્રજાપતિ દક્ષે સૌપ્રથમ તો જળ, સ્થળ અને આકાશમાં રહેનારા દેવતાઓ, અસુરો તેમજ મનુષ્યો વગેરે પ્રજાની સૃષ્ટિ પોતાના સંકલ્પથી જ કરી. જ્યારે તેમણે જોયું કે તે સૃષ્ટિ વધતી જતી નથી, ત્યારે તેમણે વિંધ્યાચળની નજીકના પર્વતો પર જઈને ઘણું ભીષણ તપ કર્યું. ત્યાં એક અત્યંત શ્રેષ્ઠ તીર્થ છે જેનું નામ છે અઘમરક્ષણ. તે બધા પાપ ધોઈ નાખે છે. પ્રજાપતિ દક્ષ તે તીર્થમાં ત્રિકાળ સ્નાન કરતા અને તપ વડે ભગવાનની આરાધના કરતા હતા. પ્રજાપતિ દક્ષે હંસગૃહ્ય
નામના સ્તોત્રથી ઇન્દ્રિયાતીત ભગવાનની સ્તુતિ કરી હતી. એનાથી ભગવાન તેમના પર પ્રસન્ન થયા હતા. હું તમને તે સ્તુતિ કહી સંભળાવું છું. દક્ષ પ્રજાપતિએ આ પ્રમાણે સ્તુતિ કરી હતી. હે ભગવાન, તમારી અનુભૂતિ, તમારી ચિત્ત શક્તિ, જ્ઞાન અમોઘ છે. તમે જીવ અને પ્રકૃતિથી પર, તેમના નિયામક અને તેમના સત્તા સ્ફૂર્તિ આપનારા છો. જે જીવોએ ત્રિગુણમયી સૃષ્ટિને જ વાસ્તવિક સત્ય સમજી લીધી છે, તેઓ તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શક્યા નથી, કારણ કે કોઈ પણ પ્રમાણથી આપને જાણવાનું મનુષ્યનું સામર્થ્ય નથી. તમારી કોઈ અવધિ, કોઈ સીમા નથી. તમે સ્વયં પ્રકાશ અને પરાત્પર છો. હું તમને નમસ્કાર કરું છું. આમ તો જીવ અને ઈશ્વર એકબીજાના સખા છે અને આ જ શરીરમાં એક સાથે રહે છે, પરંતુ જીવ સર્વશક્તિમાન એવા તમારા સખ્ય ભાવને જાણતો નથી. બરાબર એવી જ રીતે કે જેમ રૂપ, રસ, ગંધ વગેરે વિષયો પોતાને પ્રકાશિત એટલે કે પ્રગટ કરનારી નેત્ર, જીહવા, ઘ્રાણ વગેરે ઇન્દ્રિય વૃત્તિઓને જાણતા નથી, કારણ કે તમે જીવ અને જગતના દ્રષ્ટા છો, દ્રશ્ય નહીં. હે મહેશ્વર, હું તમારા શ્રી ચરણોમાં નમસ્કાર કરું છું. દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ, 5 મહાભૂતો અને તેમની તન્માત્રાઓ આ બધા જળ હોવાને કારણે પોતાને તથા પોતાના સિવાયનાને પણ જાણતા નથી, પરંતુ જીવ એટલે કે ક્ષેત્રજ્ઞ આ બધાને અને તેમના કારણભૂત સત્વ, રજ અને તમ આ 3 ગુણોને પણ જાણે છે, પણ તે પણ દ્રશ્ય કે જ્ઞેય રૂપે તમને તો નથી જ જાણી શકતો, કારણ કે તમે જ સર્વજ્ઞ અને અનંત છો. તેથી હે પ્રભુ, હું તો માત્ર તમારી સ્તુતિ જ કરું છું. સમાધિકાળમાં દ્રષ્ટ અને સ્મરણરૂપી જ્ઞાન નષ્ટ થઈ જવાને કારણે નામ અને રૂપને જાણનારું મન જ્યારે ઉપરામ થઈ જાય છે, ત્યારે જે માત્ર આત્મજ્ઞાનથી જ પોતાની સ્વરૂપ સ્થિતિથી પ્રકાશિત થાય છે, શુદ્ધ અંતઃકરણમાં રહેનારા એવા હંસરૂપ પરમાત્માને મારા નમસ્કાર છે. જેમ યાજ્ઞિકો કાષ્ઠમાં છુપાયેલા અગ્નિને સામિધેનીના 15 મંત્રો વડે પ્રગટ કરે છે, તેવી જ રીતે જ્ઞાનીજનો પોતાના 27 તત્વોને ભીતર ગૂઢ ભાવે છુપાયેલા પોતાને પોતાની શુદ્ધ બુદ્ધિ વડે હૃદયમાં જ શોધી લે છે. જગતમાં જેટલી પણ ભિન્નતાઓ દેખાય છે તે બધી માયાની જ છે. માયાનો નિષેધ કરી દીધા પછી પરમ સુખના સાક્ષાત્કાર સ્વરૂપ તમે જ માત્ર અવશેષ રહો છો. આપની શક્તિનું નિરૂપણ કરવું અસંભવ છે. વિશ્વના બધા નામ અને બધા રૂપ તમારા જ છે. હે પ્રભુ, તમે મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, વાણીથી જે કંઈ કહેવામાં આવે છે અથવા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે તમારું સ્વરૂપ નથી, કારણ કે તે તો ગુણ રૂપ છે અને તમે ગુણોની ઉત્પત્તિના તથા પ્રલયના અધિષ્ઠાન છો. તમારામાં તેમની કેવળ પ્રતીતિ માત્ર છે. આ સમસ્ત વિશ્વ જેમાં છે, જેનાથી છે અને જેણે બનાવ્યું છે, જેનું છે અને જેના માટે છે, અને જે છે જેવી રીતે બનાવ્યું છે અથવા બનાવડાવાયું છે, તે બધું કાર્યકારણથી પર પહેલાંથી જ પ્રસિદ્ધ બ્રહ્મ જ છે. તેના સિવાય બીજું કોઈ કારણ નથી. તે જ બધાનું કારણ છે અને તે એક જ છે. હે પ્રભુ, તમારી જ શક્તિઓ વાદી પ્રતિવાદીઓના વિવાદનો અને સંવાદનો વિષય થાય છે અને તમને વારંવાર મોહમાં નાખી દેતી રહે છે. તમે અનંત, અપ્રાકૃત, કલ્યાણ, ગુણ સમુદાયથી યુક્ત છો અને સ્વયં અનંત છો. હું તમને નમસ્કાર કરું છું. હે ભગવાન, ભક્તિ યોગી ઉપાસકો કહે છે કે અમારા ભગવાન હાથ પગ વગેરે અંગોવાળા સાકાર વિગ્રહ છે, અને સાંખ્યવાદીઓ કહે છે કે ભગવાન હાથ પગ વગેરે અંગ વિગ્રહ વિનાના નિરાકાર છે. જોકે આ પ્રમાણે તેઓ બધા એક જ વસ્તુના 2 પરસ્પર વિરોધી ધર્મોનું વર્ણન કરે છે, તેમ છતાં પણ એમાં વિરોધ નથી, કારણ કે તે બંનેમાં દેખાનારું તે પરબ્રહ્મ એક જ છે અને બંનેના વર્ણનનો વિષય પણ પરબ્રહ્મ જ છે. આમ બંનેમાં એ સામ્ય છે. હે પ્રભુ, તમે અનંત છો. તમારું નથી તો કોઈ પ્રાકૃત નામ કે નથી તો કોઈ પ્રાકૃત રૂપ, અને છતાં પણ જેઓ તમારા ચરણ કમળોની ભક્તિ કરે છે તેમના પર અનુગ્રહ, કૃપા, કરુણા કરવા માટે તમે અનેક રૂપોમાં પ્રગટ થઈને અનેક લીલાઓ કરો છો તથા તે રૂપો અને લીલાઓ અનુસાર અનેક નામો ધારણ કરો છો. હે પરમાત્મા, તમે મારા પર કૃપા કરો, પ્રસન્ન થાઓ. લોકોની ઉપાસનાઓ ઘણું કરીને સાધારણ કક્ષાની હોય છે, તેથી તમે સૌના હૃદયમાં રહીને તેમની ભાવના અનુસાર ભિન્ન ભિન્ન દેવતાઓના રૂપમાં પ્રતીત થતા રહો છો. બરાબર એવી જ રીતે કે જેમ હવા ગંધનો આશ્રય લઈને સુગંધિત પ્રતીત થાય છે,
પરંતુ વાસ્તવમાં તે સુગંધિત હોતી નથી. આવા સૌની ભાવનાઓનું અનુસરણ કરનારા પ્રભુ, મારી અભિલાષા પૂર્ણ કરો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વિંધ્યાચળના અઘમર્ષણ તીર્થમાં પ્રજાપતિ દક્ષે જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભક્ત વત્સલ ભગવાન તેમની સમ્મુખ પ્રગટ થયા. તે સમયે ભગવાને ગરુડની કાંધ પર ચરણ મૂકેલા હતા. વિશાળ અને હૃષ્ટપૃષ્ટ 8 ભુજાઓ હતી અને તેમાં ચક્ર, શંખ, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને ગદા ધારણ કરેલા હતા. વર્ષા ઋતુના મેઘ જેવા શ્યામળ શરીર પર પિતાંબર લહેરાઈ રહ્યું હતું. મુખમંડળ પ્રફુલ્લિત હતું. આંખોમાંથી કૃપાની વૃષ્ટિ થઈ રહી હતી. ઘૂંટણો સુધી વનમાળા લટકી રહી હતી. વક્ષસ્થળ પર સોનેરી તેજ રેખા, શ્રીવત્સ ચિહ્ન અને ગળામાં કૌસ્તુભમણિ ઝગમગી રહ્યા હતા. કિંમતી મુગટ, કંકણ, મકરાકાર કુંડળ, કટી મેખલા, વીંટી, કડા, નૂપુર અને બાજુબંધ પોતપોતાના સ્થાને શોભતા હતા. ત્રિભુવનપતિ ભગવાને ત્રણેય લોકને મોહ પમાડતું રૂપ ધારણ કરેલું હતું. નારદ, નંદ, સુનંદ વગેરે પાર્ષદો તેમની ચારે બાજુએ ઊભા હતા. ઇન્દ્ર વગેરે દેવેશ્વરો સ્તુતિ કરી રહ્યા હતા તથા સિદ્ધો, ગંધર્વો અને ચારણો ભગવાનના ગુણોનું ગાન કરી રહ્યા હતા. આવું અત્યંત આશ્ચર્યમય અને અલૌકિક રૂપ જોઈને દક્ષ પ્રજાપતિ ચકિત થઈ ગયા. દક્ષ પ્રજાપતિએ આનંદિત થઈને ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. જેમ ઝરણાઓના જળથી નદીઓ ભરાય છે તેવી જ રીતે પરમાનંદની વિપુલતાથી તેમની એક ઇન્દ્રિય ભરાઈ ગઈ અને આનંદવશ તેઓ કશું બોલી શક્યા નહીં. હે પરીક્ષિત, પ્રજાપતિ દક્ષ અત્યંત નમ્રતાપૂર્વક નમીને ભગવાનની સમ્મુખ ઊભા રહી ગયા. ભગવાન સૌના હૃદયની વાત જાણે જ છે. તેમણે દક્ષ પ્રજાપતિની ભક્તિ અને પ્રજાવૃદ્ધિની કામના જોઈને તેમને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે પરમ ભાગ્યશાળી દક્ષ, હવે તમારું તપ સિદ્ધ થઈ ગયું, કારણ કે મારા પર શ્રદ્ધા કરવાથી તમારા હૃદયમાં મારા પ્રત્યેના પરમ પ્રેમ ભાવનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. હે પ્રજાપતિ, તમે આ જગતની વૃદ્ધિ માટે તપ કર્યું છે, તેથી હું તમારા પર પ્રસન્ન છું, કારણ કે એ મારી જ ઈચ્છા છે કે જગતના તમામ પ્રાણીઓ અભિવૃદ્ધિ પામે અને સમૃદ્ધ થાય. બ્રહ્મા, શંકર, તમારા જેવા પ્રજાપતિઓ, સ્વયંભૂ વગેરે મનુઓ તથા ઇન્દ્ર વગેરે દેવેશ્વરો આ બધા મારી વિભૂતિઓ છે અને બધા જ પ્રાણીઓની અભિવૃદ્ધિ કરનારાઓ છે. હે બ્રહ્મણ, તપ મારું હૃદય છે, વિદ્યા શરીર છે, કર્મ આકૃતિ છે, યજ્ઞ અંગ છે, ધર્મ મન છે અને દેવતા પ્રાણ છે. જ્યારે આ સૃષ્ટિ ન હતી ત્યારે કેવળ એકમાત્ર હું જ હતો અને તે પણ નિષ્ક્રિય રૂપે. બહાર અંદર ક્યાંય પણ અન્ય કશું જ ન હતું. ન તો હતો કોઈ દ્રષ્ટા કે ન હતું દ્રશ્ય. હું જ માત્ર જ્ઞાન સ્વરૂપ અને અવ્યક્ત હતો. એમ જ સમજી લો ને કે જાણે બધી તરફ સુષુપ્તિ છવાઈ ગઈ હતી. પ્રિય દક્ષ, હું અનંત ગુણોનો આધાર છું અને પોતે અનંત છું. જ્યારે ગુણમયી માયાના શુદ્ધ થવાથી આ બ્રહ્માંડ શરીર પ્રગટ થયું ત્યારે આમાં અયોનિજ આદિપુરુષ બ્રહ્મા ઉત્પન્ન થયા. જ્યારે મેં તેમનામાં શક્તિ અને ચેતનાનો સંચાર કર્યો ત્યારે દેવ શિરોમણી બ્રહ્માજી સૃષ્ટિ સર્જન કરવા માટે ઉદ્ધત થયા, પરંતુ તેમણે સર્જન કાર્ય માટે પોતાને અસમર્થ અનુભવ્યા. તે સમયે મેં તમને આજ્ઞા આપી કે તપ કરો, ત્યારે તેમણે ભીષણ તપ કર્યું અને તે તપના પ્રભાવથી તેમણે સૌથી પહેલાં તો તમારું 9 પ્રજાપતિઓનું સર્જન કર્યું. પ્રિય દક્ષ, જુઓ, આ પંચજન પ્રજાપતિની પુત્રી અસિકની છે. તમે તેનું પત્ની તરીકે પાણી ગ્રહણ કરો. હવે તમે ગૃહસ્થોચિત સ્ત્રી સહવાસના ધર્મનો સ્વીકાર કરો. આ અસિકની પણ એ જ ધર્મનો સ્વીકાર કરશે અને ત્યારે તમે તેનાથી ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરી શકશો. હે પ્રજાપતિ, અત્યાર સુધી તો માનસી સૃષ્ટિ સર્જન થતું હતું, પણ હવે તમારા પછીથી સઘળી પ્રજા મારી માયાથી સ્ત્રી પુરુષના સંયોગથી જ ઉત્પન્ન થશે અને મારી સેવામાં તત્પર રહેશે. શ્રી સુખદેવજી કહે છે, વિશ્વના જીવનદાતા ભગવાન શ્રીહરિ આમ કહીને દક્ષની સામે જ એવી રીતે અંતર્ધાન થઈ ગયા કે જેમ સ્વપ્નમાં જોયેલી વસ્તુ સ્વપ્ન તૂટી જતાં જ લોપ પામે છે. 6થા સ્કંધ અંતર્ગત 4થો અધ્યાય સમાપ્ત.